કેમ છો? આજે હું અને શ્લોક અને શ્રદ્ધા અમે જઈએ છીએ અમારા કાવ્યાંશને મળવા માટે. નહીં શ્રદ્ધા? અમારા બાબુને મળવા માટે. ઘરેથી વ્લોગ લેવાનો અને ઘરેથી વ્લોગ લેવાનું ભૂલી જઈએ. આજે અત્યારે શાંતિપુરા પહોંચીને પાછું યાદ આવ્યું ને તો ફટાફટ મેં કીધું લઈ લઉં. શ્લોકને બસ આવે ને ઊભી ના રહે ભરેલું એટલે એમાં દાજે ભરવાનું. ગુસ્સો આવે બહુ. નહીં શ્લોક? એમાં આપણું હાલે બસમાં જગ્યા ના હોય તો કેટલી જગ્યા હતી પણ તેમનો રૂટ ના આવતો હોય તો ના ઊભી રહેવું જરૂરી થોડું. લો એક્સપ્રેસ હોય ને એ આ રીતે ના ઊભી રહે, મોટા મોટા સ્ટેશન પર જ ઊભી રહે. સમજો? ચાલ મોટા સ્ટેશનમાં. હા કેવી રીતે કરતો હતો? મારો શ્લોક છે જે થાકે નહીં. અને એક પેલી છે જો કેવી થાકી ગઈ છે ને જઈને બેસી ગઈ છે. અમે પહોંચ્યા છીએ સાણંદ બસ સ્ટોપ પર એસટી બસમાં. અને શ્રદ્ધાને આવે છે ઊંઘ. શ્લોક બસની મજા લે છે. નહીં શ્લોક? શ્લોક બસમાં મજા આવે છે ને? એ શ્લોક આ કઈ બસ કહેવાય? શ્લોક આપણે ક્યાં જઈએ છીએ? અમે જોઈને કે મામાના ત્યાં બાબુ લંબાડવા. આવ્યું મોટું કરતા શ્લોક કેમનું કરતા હતા? ચાપલો સીધા તો ના જ રહે, આ બધે બાજવાનું જ. પણ આના હળી કર્યા વગર નહીં આ લઈને. ગમે તેમ કરે ને પેલો સહન કરશે, પછી એક મારશે ને તો કલાક સુધી રોશે. બસ શ્લોક શ્લોક સોરી બોલ. સહન થાય નહીં તો રમતા ન હોય. આજે નીચે રોડ દેખાય, રોડ દેખાય એવું ઈ પેલા ડબ્બા એને મતલબ કન્ટેનર હતા ને ઈ ટ્રેનમાં મૂકે, પછી ઈ ટ્રેનમાં આવીને મતલબ ટ્રેનમાં આવીને જહાજમાં મૂકે, પછી ઈ બીજા દેશમાં જાય. હા એવું? ટ્રેન જો મમ્મી આમાં મૂકે કન્ટેનર. આ સચાણા બાયપાસ રોડ સત્તાના બાયપાસ અંદર જાય ને તો ગામમાં જાય રોડ. તો અહીંયા કેમ નહીં જવા દેખાતી તો નથી. ક્યાં છે? જતી રહી. લો જાતી ને જાત પેલી લાગે તો મમ્મીનું ગુલાબ બસ જોઈ શ્લોક તલાવ કેવું? ઓ તલાવ જો સૌથી મોટી નર્મદા કેનાલ. અમે આવી ગયા અહીંયા અસલપુર ચોકડી. અહીંથી સીધા આમ જઈએ ને આ છે તિરંગા સર્કલ. જો શ્રદ્ધા શું કામ? આ બધા જે ટાંકા હે ને પેટ્રોલના છે, અલગ અલગ છે બધું. ઓઇલ હોય આપણે જે ખાઈએ ને શાક બનાવીએ ને ઓઇલ આમાં બધામાં જો ઇન્ડિયન ઓઇલ પેલું પેટ્રોલ બધું છે. ખેતર વધારે છે. અમે લોકો ઊભા છીએ આસલપુર. પછી એક બસનું સ્ટોપ છે ત્યાં. હવે આ લોકોને ભૂખ લાગી ગઈ છે. અહીંયા આર્મી મેન બી છે એટલે અમારા શ્લોક શ્રદ્ધાને ફોટા પાડવા છે. આ લોકોને ગમે ત્યાં જાય કંઈક તો ખાવાનું મળી જ જાય. અહીંયા નથી જવાનું આપણે. અહીં નથી લેવાનું. વેફર આપી દો ને. આ અમારી શ્રદ્ધાને બધે રિહાઈ જ જવાનું બધે. નહીં શ્રદ્ધા?
ક્યાંય એક દિવસ એવો ખાલી ના હોય કે રીહ ના ચડે. પછી આ GSRTC બસમાં સામે આપણા છે મહાદેવ. અમે ત્રણેય સામે મહાદેવની મૂર્તિ છે ને ત્યાં જઈએ છીએ. બધું પકડું હાલ તાર ફોટો પાડી દઉં. ત્યાં આપણા મહાદેવની મૂર્તિ. શ્લોક કેટલી મસ્ત મૂર્તિ છે ને મહાદેવની. હર હર મહાદેવ બોલ. આ શ્લોક મને બતાવ મમ્મી સામે ગાય. ઓ મેં તો પહેલી વાર ગાય જોઈ. લઈ લે. ઓકે શ્લોકનું બિસ્કિટ ને વેફર. શ્રદ્ધા કંઈ ખાતી નથી કેમ કે અમારી શ્રદ્ધાને દર વખતે કંઈક ને કંઈક તો રીહ ચડી જ જાય નહીં શ્રદ્ધા. એટલે એને લેવડાવવા જાય. ચલ લેવડાવું એને રમકડું લેવું છે ને. એટલી જિદ્દી હે ને કે પેલો બિચારો વેફરમાં માની ગયો અને ગમે તેમ કરીને 50 રૂપિયાનું લેવડાવે. પેલો બિચારો એને લેવડાવે છે જો તો લપ કરીને. એને હું એક લાફો મારીશ. સાયકલ હતી આટલી નાની. એના ઉપર ઠેલા મૂકવાના. વચ્ચે વાળું હું તો ઇમરજન્સીમાં ક્યારેક ખોલવા માટે દરવાજો હોય ઉપર. અને એ તો બહુ આવી જાય મમ્મી ઉપર નહીં આજકાલ. ઓ અને એક તો રીહીન બેઠા હે જો શ્રદ્ધાબેન. શ્રદ્ધાને રીહીન જ દેવાનું અને શ્લોકને ગમે તે વસ્તુ સમજાવું તો એ સમજી જાય. શ્રદ્ધા ક્યારેય સમજતી જ નથી અને અમે પછી એની જીત પૂરી એ કરીએ નહીં શ્લોક. એ સમજે નહીં તોય નહીં. શું કે ખબર હે શ્લોક? ભૂલી કઈ નહીં. બાબુ મને ક્યું ભાઈ બોલ્યો આયરા ભાઈ બેન બોલ્યો કોણ બાબુ? પછી અમુક વસ્તુ લિમિટમાં હોય શ્રદ્ધા. એટલી બધી ફેકમ ફેક ના કરવાની હોય. જબરદસ્તી ખજૂરીના ખેતર ખજૂર માલવણ ત્યાં માતાજીનું મંદિર છે. અમે પહોંચી ગયા માલવણ. હવે ના હવે અહીંયાથી જશી પાછા રિક્ષામાં મારા પપ્પાના ત્યાં. અમે પહોંચી ગયા છીએ અમારા ઘેર નહીં શ્લોક? આ હે અમારું ઘર ને અમે પહોંચી ગયા અમારા ઘર. બાબુ નહીં ચા હાલી હાય બાબુ. આખો ડબ્બો આપણો. આ સર તો આલા આખો ડબ્બો. તો મમ્મી કે આખો ડબ્બો લાવ્યા કે પડી ગયો અહીંયા પડી ગયો તો દુકાન હે ટકા બાબુ લો ડબ્બો. આખો ડબ્બો ચોકલેટ પપ્પી કરતો હન ગાલે કર ગાલે કરતો આજ આપું નત ના આપું જો ચોકલેટ બધી ચોકલેટ પપ્પી કરતો કર 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 આજે રોટલી કરું પછી વચ્ચે શાક જો રોટલી બનાવ અને માર મોઢામાં એમ કાઢીને ખાઈ થેપલા લોટ બાજુ કહું થેપલા લોટ બાજુ રોટલી કરું કે ઓલી રોટલી કરું હે બાબા કટુરી
દૂધ પીએ બાબુ દૂધ 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 હા. તો દોસ્તો આ છે અમારું ઘર મારા પપ્પાનું અને આખું ફર્યું અમારું છે.